હાય, શું તમે ટ્રેનમાં ટ્રાવેલ કરો છો? જો કરતા હો ને તો IRCTCનો આ નવો નિયમ જાણી લો. તમારા ટ્રેનની ટિકિટના પૂરેપૂરા પૈસા રિફંડ થઈ જશે. હાય, હું છું હેલી. જો તમારી ટ્રેન લેટ થઈ જાય છે અથવા તમારી ટ્રેનમાં એસીનું કુલિંગ સરખું નથી આવી રહ્યું તો તમે તમારી ટિકિટના પૂરેપૂરા પૈસા જે છે એ પાછા મેળવી શકો છો. પણ ક્યાંથી અને કેવી રીતે? ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ શું છે એ જોઈ લો. તો IRCTCની વેબસાઇટ ઉપર જઈને તમે કમ્પ્લેન ફાઇલ કરી શકો છો અથવા તો IRCTCની રેલ કનેક્ટ એપ્લિકેશનમાં જઈને પણ તમે કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. હવે કરવાનું શું છે? તો સૌથી પહેલાં માય અકાઉન્ટ્સમાં જાઓ, પછી માય ટ્રાન્ઝેક્શન ઉપર ક્લિક કરો અને ફાઇલ TDR પર ક્લિક કરો. હવે અહીંયા PNR નંબર સિલેક્ટ કરો, જેના માટે તમારે TDR ફાઇલ કરવું છે. અહીંયા તમને એક ડ્રોપ ડાઉન મેનુ મળશે, તો અહીંયાથી તમારું અપ્રોપ્રિએટ રીઝન જે હોય એ સિલેક્ટ કરી લો. કેટલા પેસેન્જર્સ છે એ સિલેક્ટ કરી ફાઇલ TDR ઉપર ક્લિક કરો. હવે આ ઇન્સ્ટ્રક્શન્સ વાંચીને યસ પર ક્લિક કરો. બસ તમે આટલું કરશો ને એટલે તમારું TDR સક્સેસફુલ થઈ ગયું છે એવો તમને મેસેજ આવી જશે. તો આજે તો આપણે ખાલી 2 પોઈન્ટ્સની વાત કરી, પણ આવું રિફંડ રૂલ્સ અને TDR ફાઇલિંગનું એક લાંબુ લિસ્ટ તમને IRCTCની વેબસાઇટ ઉપર જ મળી જશે. સો યુ કેન ગો થ્રુ ધીસ એઝ વેલ, કારણ કે તમને પણ ખબર હોવી જોઈએ કે તમે ક્યારે રિફંડ ફાઇલ કરી શકો અને ક્યારે ન કરી શકો, રાઈટ? અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમારે શું કરવાનું છે એ તો તમને ખબર જ છે. તો આવી જ રીતે જોડાયેલા રહેજો અમારી સાથે.